નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે બધા ધોરણ 9 ગણિતમાં પ્રવેશી ચૂક્યા છો. આપણે 3 તાસ 3 લેક્ચર પૂરા થયા છે. પહેલા પ્રકરણ માટે હજી થોડું બાકી છે, એ આજે પૂરું કરીએ એટલે પહેલું પ્રકરણ તમારું પૂરું થશે. પહેલું પ્રકરણ જે છે એમાં સમય ને અસમય આ બધું જ આપણે સમજી ગયા છીએ. એક સ્વાધ્યાયમાં પહેલો દાખલો આવા પ્રકારનો છે 1.5માં 2 - વર્ગમૂળ 5, 3 વર્ગમૂળ 23 - વર્ગમૂળ 23 આવી 5 રકમો છે. આને આપણે સમય અથવા અસમય એનું વર્ગીકરણ કરો. આ સમય છે કે નહીં, આ સમય છે કે નહીં, સમય ન હોય તો અસમય છે, તો એ કઈ છે એ જોવાનું છે. તો જો કંઈ સાદુરૂપ ન થતું હોય ને તો એની ઉપરથી સીધો જવાબ આવે, પણ પહેલાં એનું કંઈ સાદુરૂપ થતું હોય તો કરવું પડે ને છેલ્લે જે જવાબ આવે ને એ સમય છે કે અસમય એવું તમારે કહેવાનું. આ 2 - વર્ગમૂળ 5 આમાં કાંઈ સાદુરૂપ થાય જ નહીં, આ એ સંખ્યા જ છે. આમાં વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે એટલે આ અસમય થશે. ત્રણ પ્લસ વર્ગમૂળ 23 કૌંસમાં છે - વર્ગમૂળ 23, આનું સાદુરૂપ આપવું પડે. કૌંસ છોડીએ, 3 પ્લસ વર્ગમૂળ 23 - વર્ગમૂળ 23, આ પ્લસ માઇનસ ઉડી જાય તો જવાબ આવે 3. આ સમય સંખ્યા છે, 3 છે એ આનો જવાબ છે એટલે સમય સંખ્યા છે. આ જે છે એમાં વર્ગમૂળ 7 ઉપર નીચે ઉડી જાય છે તો આમાં રહે છે 2/7. તો આ સમય સંખ્યા છે, આમાં કંઈ થાય નહીં. આ એ સંખ્યા જ છે. વર્ગમૂળ 2 એ સમય સંખ્યા નથી એટલે આ આખી સંખ્યા છે એ અસમય સંખ્યા છે. અને આ સંખ્યા છે 2π, એમાં પાઈ અસમય સંખ્યા છે એટલે આ આખી સંખ્યા અસમય. એટલે કોઈ પણ સંખ્યા સમય છે કે અસમય એ આપણે એના જે રકમ આપી હોય ને એનું સાદુરૂપ આપીને નક્કી કરી શકીએ છીએ. બીજો એક દાખલો સમજીએ. આપેલ સંખ્યાના છેદનું સમયીકરણ કરો. એટલે છેદમાં અસમય સંખ્યા ન રહેવી જોઈએ એવા પ્રકારનું છે. પહેલું છે 1/7 વર્ગમૂળ 7, બીજું છે 1/7 વર્ગમૂળ 7 - વર્ગમૂળ 6, ત્રીજું છે 1/7 વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 2, અને ચોથું છે 1.5 સ્વાધ્યાયનો આ 5મો દાખલો છે. છેદ છે ને એ બધી જગ્યાએ અસમય સંખ્યા છે, આપણે એને સમય બનાવવાનો છે. એનાથી અંશ અસમય થઈ જશે એનો કોઈ ચિંતા નથી, છેદને અસમય બનાવવાનો છે. હવે અહીંયા તો આ વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 7 કરીએ તો 7 થાય, આપણને ખબર છે. એક બીજી વસ્તુ અહીંયા આ સૂત્ર વિસ્તરણનું સૂત્ર છે ને, સૌથી સહેલું આગળના ધોરણમાં તમે ભણી ગયા છો. a - b a + b બરાબર a² - b², એ ઉપયોગ આમાં કરવો પડશે આપણે, કારણ કે દરેકમાં આનો ઉપયોગ કરવાનો છે. આ સીધું છે. અહીંયા કોઈ પણ અપૂર્ણાંકને અંશ અને છેદમાં કોઈ એક સંખ્યા વડે ગુણીએ તો અપૂર્ણાંકની કિંમતમાં કોઈ ફેર પડતો નથી. તો અહીંયા વર્ગમૂળ 7 અને વર્ગમૂળ 7 વડે ગુણીએ
તો 1 ગુણ્યા વર્ગમૂળ 7 એટલે વર્ગમૂળ 7 અને વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 7 એટલે 7. આનો છેદ એ સમય સંખ્યા થઈ ગયો, બરાબર. હવે અહીંયા 1ના છેદમાં વર્ગમૂળ 7 માઇનસ વર્ગમૂળ 6 આ એ છે ને આ બી છે એવું ધારીએ આના આધારે એ માઇનસ બી એ પ્લસ બીના સંદર્ભમાં. તો એ વર્ગ માઇનસ બી વર્ગ કરવું હોય તો એ માઇનસ બી છે તો એ પ્લસ બી લેવું પડે. એટલે આ એ અને આ બી આ માઇનસ છે તો અહીં પ્લસ. કઈ રીતે સમજીએ? 1ના છેદમાં વર્ગમૂળ 7 માઇનસ વર્ગમૂળ 6 ગુણ્યા આ વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 6 થી ગુણવાનું આને. તો અહીંયા પણ વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 6 લખવું પડે, ઉપર નીચે સરખી સંખ્યા વડે ગુણવું પડે. વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 6 ઉપર છે આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર એ માઇનસ બી એ પ્લસ બી એટલે એ વર્ગ માઇનસ બી વર્ગ એટલે વર્ગમૂળ 7નો વર્ગ માઇનસ વર્ગમૂળ 6નો વર્ગ એટલે વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 6 છેદમાં 7 માઇનસ 6 બરાબર વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 6 છેદમાં 1 એટલે 1 ન લખો તો ચાલે. ટૂંકમાં આ જે છે એ છેદમાં સમય સંખ્યા આવી આ જવાબ. એવું જ આમાં છે. તમે જુઓ અહીંયા એ પ્લસ બી છે તો અહીંયા એ માઇનસ બી વડે ગુણવાનું એટલે 1ના છેદમાં વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 2 ગુણ્યા શેના વડે ગુણાશે? વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 2 છે ને તો વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2 વડે ગુણવાનું. અહીંયા તે ઉપર એટલે આ બેનો ગુણાકાર થશે વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ એ પ્લસ બી એ માઇનસ બી એટલે એનો વર્ગ માઇનસ બીનો વર્ગ એટલે વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2 આ છેદમાં વર્ગમૂળનો વર્ગ એટલે એની સંખ્યા 5 માઇનસ 2 એટલે વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2 છેદમાં 3. છેદ છે સમય સંખ્યા થઈ ગયો. એવું જ આમાં છે. આમાં તમે કહો તો હવે આને છેદમાં અને અંશમાં શેના વડે ગુણાશે? આ બેમાં ગુણવું છે તો શેના વડે ગુણાશે? વર્ગમૂળ 7 માઇનસ વર્ગમૂળ 2 છે તો વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 2 વડે ગુણાશે. વર્ગમૂળ 7 પ્લસ 2 જે સંખ્યા અહીંયા વર્ગમૂળ નથી તો અહીં વર્ગમૂળ નહીં. વર્ગમૂળ 7 પ્લસ 2 વર્ગમૂળ 7 પ્લસ 2 છેદમાં પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ વર્ગમૂળ 7 પ્લસ 2 છેદમાં 7 માઇનસ 4 અહીંયા વર્ગમૂળનો વર્ગ છે એટલે એ સંખ્યા રહી પણ અહીં તો વર્ગમૂળ નથી એટલે 2નો વર્ગ એટલે 4 એટલે વર્ગમૂળ 7 પ્લસ 2 છેદમાં 3 આ સમય સંખ્યા થઈ ગઈ. છેદનું સમયીકરણ કરો એવું ક્યારેક આવે છે, તમારે બરાબર સમજવાનું. હવે એક બહુ જ મહત્વનો મુદ્દો, આમ તો પુનરાવર્તન છે, એ પુનરાવર્તન હું તમને સમજાવું છું. સમય ઘાતાંક સમય ઘાતાંકનું પુનરાવર્તન છે. ઘ અને ધ બરાબર સમજો. ગણિતમાં પણ ગુજરાતીનું મહત્વ છે. આમ લખો ને તો ધ થાય અને અહીંયા સુધી લીટો લઈ જાઓ ને તો એ ઘ થાય. કાનો જે છે એ અહીં સુધી કરો તો ઘ થાય. ઘાતાંક છે, ધાતાંક નથી, એ ધ્યાન રાખવાનું. એનો એન ઘાત આવું લખ્યું હોય ને તો એ છે ને એ આધાર છે અને આ એન છે ને એ ઘાતાંક છે.
તમે આ વસ્તુ ફરી વખત, ધારો કે તમને ફરી વખત જોવાની ઈચ્છા થાય ને તો ફરી વાર વિડીયો જોઈ લેવાનો, નિયમો સમજવા માટે, બરાબર. એક ઘાતાંકના સાવ સામાન્ય નિયમમાં બે મુદ્દાઓ તો તમને ધ્યાનમાં છે કે કોઈ પણ સંખ્યા ઉપર ઘાત ન હોય તો એક ઘાત તો હોય જ, ઘાત ન હોય તો એને એક ઘાત છે એમ સમજવાનું, અને કોઈ પણ સંખ્યાનો શૂન્ય ઘાત બરાબર એક, કોઈ પણ સંખ્યાનો શૂન્ય ઘાત બરાબર એક. આ વાક્ય પણ યોગ્ય નથી. શૂન્યનો શૂન્ય ઘાત એક નો થાય. શૂન્ય સિવાય કોઈ પણ સંખ્યાનો શૂન્ય ઘાત બરાબર એક, બરાબર ધ્યાન રાખજો. 5નો એક ઘાત બરાબર 5, 225નો એક ઘાત બરાબર 5, એનો એક ઘાત બરાબર એ. એટલે અહીંયા એક ઘાત નથી લખ્યો ને તો ઘાત એક સમજવાનો. જેમ કોઈ સંખ્યા છે ને છેદમાં એક નથી લખ્યું હતું ને તો છેદમાં એક છે તો આપણે સમજી જ જઈએ છીએ, એવું છે આમાં, બરાબર. અને 225નો 0 ઘાત બરાબર 1. કોઈ પણ સંખ્યા હોય, માઇનસ હોય, પ્લસ હોય, ગમે તે સંખ્યા હોય, એની ઉપર શૂન્ય ઘાત એટલે જવાબ 1. એ 1 કરોડનો શૂન્ય ઘાત બરાબર પણ જવાબ 1 થાય. પણ શૂન્યનો શૂન્ય ઘાત બરાબર 0. આ યાદ રાખવાનું. શૂન્ય સિવાય કોઈ પણ સંખ્યાનો શૂન્ય ઘાત બરાબર 1 થાય. આ બે સામાન્ય નિયમો છે. ત્યાર પછી બહુ જ અગત્યનો નિયમ, આ બધા જ નિયમો તમે આગળના ધોરણમાં ભણી ગયા છો કે ગુણાકારમાં આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય. ગુણાકારમાં આધાર સરખો હોય તો ઘાતનો ગુણાકાર થાય. એનો 4 ઘાત ગુણ્યા એનો 3 ઘાત ગુણ્યા એ. આ ગુણાકાર છે. આધારમાં બધામાં એ છે તો આધાર સરખો છે તો ઘાતનો સરવાળો થાય. એટલે આવું થાય, એની 4 પ્લસ 3 પ્લસ અહીંયા કાંઈ નથી એટલે શું 1 હોય, 1 એટલે એનો 8 ઘાત આ જવાબ આવે. ગુણાકારમાં આધાર સરખો તો ઘાતનો સરવાળો, બરાબર યાદ રાખજો, બરાબર. ભાગાકારમાં આધાર સરખો હોય તો ઘાતની બાદબાકી થાય. આધાર સરખો તો ઘાતની બાદબાકી. એનો 5 ઘાત ભાગ્યા એનો 3 ઘાત બરાબર, હવે ઘાતની બાદબાકી થાય. એનો 5 માઇનસ 3 ઘાત એટલે કે એનો વર્ગ. આવું થાય. આધાર સરખો તો ઘાતની બાદબાકી ભાગાકારમાં. આના બદલે આવું હોય તો આમાં બાદબાકી, જ્યાં મોટો ઘાત હોય ને ત્યાં બાદબાકી કરવાની, એવું સમજવાનું. એનો ઘન છેદમાં એનો 5 ઘાત. નીચે મોટો ઘાત છે તો 1ના છેદમાં એનો 5 માઇનસ 3 બરાબર 1ના છેદમાં એનો વર્ગ. આધાર સરખો હોય તો ઘાતની બાદબાકી આ નક્કી, પણ જે જગ્યાએ મોટો ઘાત હોય, અંશમાં મોટો ઘાત હોય અંશમાં, છેદમાં મોટો ઘાત હોય તો છેદમાં. પણ આવું જરૂરી નહીં હો. આમાં તમારે અંશમાં બાદબાકી કરવી તો થાય. કઈ રીતે? તો આનો જવાબ આ રીતે થાય, એનો 3 માઇનસ 5 ઘાત. આધાર સરખો, ઘાતની બાદબાકી 3 માઇનસ 5 ઘાત એટલે એનો માઇનસ 2 ઘાત થાય. આ પણ સાચું છે, આ પણ સાચું છે. સામાન્ય રીતે આપણે
જે જગ્યાએ મોટો ઘાત હોય ને ત્યાં બાદબાકી કરીએ છીએ, પણ એવું જરૂરી નથી. આવું પણ થઈ શકે, એનો 3 - 5 એટલે એનો -2 ઘાત થઈ શકે. એનો અર્થ શું થયો સમજો, આ બંને સરખા છે, આ બંને સરખા છે એટલે એનો -2 ઘાત બરાબર 1/2 એનો 2 ઘાત, આ બે સરખા છે. એટલે આની ઉપરથી બીજો એક નિયમ આપણે મળે કે કોઈ પણ સંખ્યાનો માઇનસ ઘાત હોય તો સામેની બાજુ જાય ને છેદમાં કરી નાખીએ તો એ ધન થઈ જાય. એનો -n ઘાત બરાબર 1/2 એનો n ઘાત, આ વ્યાપક નિયમ મળે. આ આપણે ઉદાહરણ જોયું, એ વ્યાપક નિયમ આ બનશે. આ ઘાતાંકનો જ એક નિયમ છે, અગત્યનો નિયમ છે. અપૂર્ણાંક સંખ્યા હોય ને ઉપર ઋણ ઘાત હોય તો એનો અંશ અને છેદ બદલાઈ જાય અને ઋણ ઘાત થઈ જાય. જો આવી રીતે એના છેદમાં બી એનો -2 ઘાત હોય તો બીના છેદમાં એનો 2 ઘાત થઈ જાય. માઇનસ ઘાત કાઢી નાખો તો અંશનો છેદ થઈ જાય, છેદનો અંશ થઈ જાય, કારણ કે અહીંયા અંશ હતો એનો છેદ થઈ ગયો, એટલે આ અંશનો છેદ થઈ ગયો, છેદનો અંશ થઈ ગયો, તો ઘાત ઋણમાંથી ધન થઈ જાય. જો ધન હોય અને અંશ છેદ બદલાવી નાખો તો ઋણ થઈ જાય. આ બહુ જ સમજવા જેવા પાયાના નિયમો છે, બરાબર ધ્યાન રાખજો. આના ઉદાહરણો પણ ઘણા બધા આપણને મળે, પણ અત્યારે આ ઉદાહરણમાં આપણે નથી જતા બહુ. આ ઉદાહરણ ઉપરથી નિયમ તો બનાવીને તમને સમજાવી દીધા. ત્યાર પછી કોઈ પણ કૌંસની અંદર જે સંખ્યા હોય એ જેટલી સંખ્યા હોય ને દરેકની ઉપર કૌંસની બહારનો ઘાત લાગુ પડે. એનો m ઘાત બીનો m ઘાત આવું થાય. એ ભાગાકારમાં હોય કે ગુણાકારમાં હોય. એના છેદમાં બીનો m ઘાત બરાબર એનો m ઘાત છેદમાં બીનો m ઘાત. એટલે આ ઘાત છે એ અંદર રહેલા દરેક પદને લાગુ પડે. એમાં આ ચલ હોય કે અચલ હોય, અહીંયા 3ab હોય એનો વર્ગ હોય તો 3નો વર્ગ એનો વર્ગ બીનો વર્ગ થાય, એટલે 9a વર્ગ b વર્ગ થાય. એટલે આને પણ લાગુ પડે. બીજો એક નિયમ છે, એનો m એનો n ઘાત બરાબર એનો mn ઘાત. આ બેનો ગુણાકાર થાય. કૌંસની બહાર ઘાત છે, કૌંસની અંદર ઘાત છે, આ બંને ઘાતોનો ગુણાકાર એનો mn ઘાત. એનો 3 ઘાત હોય એનો 2 ઘાત હોય તો એનો 3 દુ 6 ઘાત થાય. આ નિયમ અને આ નિયમ બે ભેગો કરીએ, ધારો કે એનો વર્ગ બીનો ઘન સી એનો વર્ગ આવું હોય તો આ નિયમ પ્રમાણે આ ને આ બેનો ગુણાકાર થાય અને દરેકની ઉપર આ ઘાત 2 તો આવે છે, એટલે એનો 2 દુ 4 ઘાત બીનો 3 દુ 6 ઘાત અને સીનો 2 ઘાત. આવો અંશ છેદ હોય તો આ જ લાગુ પડે નિયમ. આ ધ્યાન રાખવાનું, અંશ અને છેદ હોય. આ એનો વર્ગ છેદમાં બીનો ઘન એનો 4 ઘાત તો એનો 8 ઘાત છેદમાં બીનો 4 તેની 12 ઘાત. આ સામાન્ય નિયમ છે, અગાઉ પણ તમે શીખ્યા છો. એવા પ્રકારનો આ નિયમ છે. પણ અહીંયા એક વસ્તુ સમજવા જેવી છે બીજી. આ બંનેમાં ફેર છે. આ mn છે તો આને આપણે આમ લખી શકીએ, આને આવું ન લખાય, એને ઉપર ને ઉપર જ લખવું પડે. ઘાતનો ઘાત છે, આ ઘાતનો ઘાત નથી. આ કૌંસ છે એની ઉપર ઘાત છે, આ બેનો ગુણાકાર થશે, આ બેનો ગુણાકાર ન થાય. બરાબર સમજો.
એનો 3 એનો વર્ગ, એનો 3 એનો વર્ગ, આ બેમાં ફેર છે. આ કૌંસ છે એટલે આ બેનો ગુણાકાર આપણે આગળ નિયમ જોયો એમ એનો 6 ઘાત થાય. પણ અહીંયા ઘાતનો ઘાત છે એટલે આ 3નો વર્ગ થાય, અને 3નો વર્ગ એટલે એનો 9 ઘાત થશે. એ ઘનનો વર્ગ એટલે 3નો વર્ગ. અહીંયા 3 દુ 6 કૌંસ છે ને કૌંસ નથી, આ બેમાં આ તફાવત થાય. આ બરાબર સમજો. 2નો 3 એનો વર્ગ માઇનસ 2નો 2 અને 3 બરાબર ખાલી જગ્યા. આવું ક્યારેક પૂછાય. તો અહીંયા 3 દુ 6, 3 દુ 6 નથી. 3 દુ 6 કરો તો 2નો 6 ઘાત માઇનસ 2નો 6 ઘાત બરાબર 0 થઈ જાય. આ ખોટું છે. 3નો વર્ગ એટલે 2નો 9 ઘાત માઇનસ 2નો ઘન 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2નો 8 ઘાત. આવું થાય. આની કિંમત મેળવવાની જે જવાબ આવે, અથવા તો આવું અહીંયા ભાગાકારની નિશાની જેવું માની લઈએ. 2નો 9 ઘાત ભાગ્યા 2નો 8 ઘાત. આધાર સરખો, ઘાતની બાદ બાકી ભાગાકારમાં, તો 2નો 1 ઘાત જવાબ આવે. અને 1 ઘાત એટલે એની જ સંખ્યા, એટલે આનો જવાબ 2 છે એવું માનો. એ જ રીતે બીજા આવા પ્રકારના વર્ગમૂળ, ઘનમૂળ આ બધાનું થઈ શકે છે. બરાબર. એટલે આ જે આખી ઘાતાંકના નિયમો છે એ બધા જ નિયમો એ આપણે ક્યાંક ને ક્યાંક જ્યાં સુધી ગણિત ભણીશું ને ત્યાં સુધી આ બધા જ નિયમો એ આપણે ઉપયોગ કરતા રહેવાના છીએ. એટલે સામાન્ય નિયમો છે, તમે અગાઉ ભણ્યા છો. અત્યારે તો ખાલી મેં પુનરાવર્તન જ તમને કરાવ્યું છે. અવયવનો હમણાં આપણે વિસ્તરણની વાત કરી હતી, એમાં પણ 2 નિયમો તમારે વધારે આવે છે. a માઇનસ બી, a પ્લસ બી બરાબર a વર્ગ માઇનસ બી વર્ગ. a માઇનસ બી પહેલું પદ માઇનસ બીજું પદ, પહેલું પદ પ્લસ બીજું પદ. અહીંયા જે હોય એ જ અહીંયા હોય, અહીંયા હોય એ જ અહીંયા હોય. એકમાં પ્લસ એકમાં માઇનસ, તો a વર્ગ માઇનસ બી વર્ગ થાય. પણ અલગ જ પદો હોય તો એનું કોઈ સૂત્ર નથી. ધારો કે આવું હોય a પ્લસ બી સી પ્લસ ડી, આનું પણ વિસ્તરણ થાય. તો આમાં શું કરવાનું? એની સાથે સી અને ડી એને ગુણવાનું, પ્લસ અહીં જે નિશાની હોય તે બીની સાથે સી પ્લસ ડી ગુણાય. એટલે આ બંને પદોને વારાફરતી આની સાથે ગુણ્યા તો એસી પ્લસ એડી પ્લસ બીસી પ્લસ બીડી, બીસી પ્લસ બીડી, આ એનું વિસ્તરણ છે. સજાતીય પદો હોય ને તો એનો સરવાળો બાદ બાકી જવાબમાં કરવાના જ હોય. આમાં પણ આવું થાય. એની સાથે તમે આ બેને ગુણો, બીની સાથે આ બેને ગુણો તો જવાબ તો આ જ આવવાનો, કારણ કે 2 પદો ઉડી જશે એટલા માટે. પણ આપણે તો સૂત્ર તો શોર્ટકટ થઈ જાય, સૂત્રને કારણે શોર્ટકટ થાય. બીજું એક સૂત્ર પણ તમારે ખૂબ ઉપયોગી છે, એ આવે છે દ્વિપદીનો વર્ગ. એ સૂત્ર પણ બરાબર યાદ રાખવાનું છે. a પ્લસ બીનો વર્ગ, દ્વિપદીનો વર્ગ. પહેલા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું પ્લસ બીજા પદનો વર્ગ. a વર્ગ પ્લસ 2ab પ્લસ બી વર્ગ. આ પહેલું અને છેલ્લું પદ તો ક્યારેય માઇનસ ન હોય. દ્વિપદીના વર્ગનું વિસ્તરણ કરો ત્યારે મધ્યમ પદ જે છે એ અહીંની નિશાની પ્રમાણે હોય. રકમમાં a માઇનસ બી હોય તો a માઇનસ બીનો વર્ગ બરાબર a વર્ગ માઇનસ 2ab પ્લસ બી વર્ગ. આ પણ તમારે આવી ગયું છે. આનો ઉપયોગ પણ ક્યાંક ક્યાંક દાખલાઓમાં થાય છે. સ્વાધ્યાય 1.6માં સાવ સામાન્ય દાખલાઓ આપ્યા છે. હું હોમવર્કમાં તમને એક અઘરો દાખલો પણ આપવાનો છું, એટલે એ દાખલો પણ તમારે ગણવાનો. પછી જ્યારે તમને નહીં આવડતો હોય તો તમે મને કહેશો તો હું પછીના સમયમાં ગણાવીશ. અત્યારે ફક્ત આ છેદનું સમયીકરણ કરવું, આ સમય સંખ્યા છે કે નહીં એ, અને ઘાતાંકના સામાન્ય નિયમો, આ મારે તમને ભણાવવાના હતા.
આ પહેલું પ્રકરણ આપણે અહીંયા પૂરું કર્યું. અગત્યનું પ્રકરણ હતું, પાયાનું પ્રકરણ હતું, સમજવાનું પ્રકરણ હતું. તમે સમય અને અસમય સંદર્ભમાં સ્પષ્ટ થઈ ગયા છો એવું હું માનું છું. હું તમને હોમવર્ક જે આપું એ તમારે ગણિતની પાકી નોટમાં કરવાનું છે. તમારે લખવાનું છે એટલું મારે લખવાનું છે, પણ તમારે થોડું વધારે ગણવાનું છે. હું તમને આ વિડીયોની સાથે બીજા 5 પાના લખીને આપવાનો છું. એમાં ઓબ્જેક્ટિવ પ્રશ્નો પણ છે, 4માંથી 1 પસંદ કરવાના. તમારે આખા પ્રશ્ન લખવાના, એમાંથી નીચેથી જવાબ પસંદ કરીને બાજુના ચોકઠામાં લખવાનો, પણ એની ગણતરી તમારે રફમાં તમારી જાતે કરવાની, સમજવાની. એમને સીધા જવાબ નહીં લખવાના, ધ્યાન રાખજો. પછી ટૂંકી ગણતરીવાળા દાખલાઓ હશે, બીજા કોઈ દાખલાઓ હશે, સ્વાધ્યાયના દાખલાઓ હશે. સ્વાધ્યાય 1.1 થી સ્વાધ્યાય 1.6 સુધીના સ્વાધ્યાયોમાં જે દાખલા મને એવું લાગે છે કે આ ગણવાની જરૂર નથી, ત્યાં મેં નહીં લખ્યું હોય, બાકીમાં મેં લખીને આપ્યું છે કે આટલા દાખલાઓ ગણવાના, એ તમારે ગણવાના. એ સિવાય વધારાના દાખલાઓ, એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ એમ કરીને બીજા દાખલાઓ આપ્યા છે, એ પણ તમારે ગણવાના. મને જરૂર લાગી છે ત્યાં મેં જવાબો પણ આપ્યા છે, એટલે તમે ગણેલો દાખલો સાચો છે કે નહીં એ ખબર પડે. બરાબર? એટલે આ પહેલું પ્રકરણ એ તમારા માટે પાયાનું પ્રકરણ હતું. હજી બીજા આવા જ પાયાના પ્રકરણો આવે છે ત્યારે આપણે એની ચર્ચા કરીશું. એટલે અત્યારે આ પ્રકરણ બરાબર રીતે પૂરું થયું છે. એનું હોમવર્ક બતાવવા આવવાનું નથી, પણ હોમવર્ક તમારે કરવાનું છે, આ નક્કી છે. તમારે આ નોટ બતાવવાની છે અને આ નોટના આધારે માર્ક પણ મળવાના છે દરેક વિષયમાં. એટલે હોમવર્ક કરતા રહેજો. દરરોજનું તમારે સ્કૂલે આવવાનું હોત ને તો 12 થી 5:40, એટલે લગભગ 5.5-6 કલાક સુધી તો તમારે સ્કૂલે રહેવાનું જ હતું. ટ્યુશનમાં જુદું ભણવાનું હતું. તો અત્યારે તો એ કંઈ છે જ નહીં. તો તમે ખાલી દરરોજના 2 વિડીયો ખાલી જુઓ છો, જરૂર પડે તો એને રિપીટ કરીને જુઓ છો, પણ દરરોજનું 5 કલાકનું વાંચન, લેખન, ગણન એ તમારું થવું જ જોઈએ. અને એમાં આ બધું લેસન ને બધું આવી જશે, પણ 5 કલાકનું દરરોજનું તમારું વાંચન હશે તો તમને સારો સ્કોર કરતાં કોઈ રોકી શકશે નહીં. બરાબર? અત્યારે આપણે બધું પરીક્ષાનું ને બધું ભૂલી જઈએ, તોય તે આપણો પાયો બનાવવા માટે આ દરેક વિષય માટે એ 9મું ધોરણ એ પાયાનો ધોરણ છે. એટલે આ પહેલું પ્રકરણ આ રીતે પૂરું થાય છે. એ હોમવર્ક પણ તમે એક બેઠકે જ કરવું જોઈએ. થોડીક વાર લાગશે, પણ એ સતત એ પૂરું કરી નાખવાનું. જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી આપણને ચેન પડવું ન જોઈએ. ત્યાર પછી હવે બીજું જ આવું અગત્યનું પ્રકરણ પછીથી લેશું. ચાલો, આવજો.